વિકસિત ગુજરાતમાં પણ 120 વિદ્યાર્થીઓ માતાજીના મઢમાં બેસીને ભણે હો, કારણ કે વિદ્યાનું મંદિર શાળા જીવલેણ બની જાય। વાત છે જસદણ તાલુકાના કુંદડી ગામની, જ્યાં પ્રાથમિક શાળા તો છે, પણ તમામ ઓરડા બહાર લખ્યું છે જર્જરિત ઓરડો, પ્રવેશ મનાઈ। તો પછી ત્યાં ભગવાન ભરોસે શિક્ષણ ચાલે છે। અનેક રજૂઆતો કરવામાં આવી, પણ કોઈના પેટનું પાણી પણ ના હલ્યું। મલાઈ ના આપે તો તંત્ર કામ થોડી કરવાનું યાર। સરકારને પણ ક્યાં ફુરસત જ છે ગ્રાઉન્ડ પર આવીને પરિસ્થિતિ જોવાની। શિક્ષણ મંત્રી, મુલાકાત લો જરાક છેવાડાના ગામડાઓની। કેવા મજબૂત ઓરડાઓ છે તમારા રાજમાં, ગમે ત્યારે સ્લેબ વિદ્યાર્થી પર પડી શકે એવા મજબૂત। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવા સ્લોગન માત્ર જાહેરાતો અને વાહવાઈ માટે જ હોય છે એવું લાગે છે। પ્રવેશોત્સવના નામે મોટા મોટા તાયફાઓ પણ થાય છે। તમે ક્યારે સાંભળ્યું કે સરકારનો એક પણ નેતા આવી જર્જરિત શાળામાં પ્રવેશોત્સવ માટે ગયો હોય? નહીં સાંભળ્યું હોય। ત્યારે જ તો અનેક ગામડાઓમાં આજે પણ સ્કૂલોની હાલત ખંડેર જેવી છે અને ગુજરાત તો ભાવિ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે। જો એક કારણ એ પણ છે કે ખાનગીકરણના ચક્કરમાં સરકાર ધીમે ધીમે સરકારી માધ્યમોને બંધ કરવા પર તુલ્યું છે। આવું અમે નહીં, સરકારના આંકડા જ કહી રહ્યા છે। તેવામાં આશા રાખી કે જસદણના કુંદડી ગામની જર્જરિત પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ વહેલામાં વહેલી તકે બની જાય, જેથી 120 બાળકોને માતાજીના મઢમાં નીચે બેસીને ભણવું ના પડે।